येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वमनुबंधनामी रक्षे માં ચલ ચલ પુરુષોત્તમ માસની 8મ થશે આવતીકાલે. સૌને શુભેચ્છાઓ સાથે કાલનો દિવસ કાર્યક્રમની શરૂઆત કરીએ. મિત્રો, સૌ પહેલાં તો આપને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન. કાલનો દિવસ કેવો પ્રભુ? સુંદર મજાનો કાર્યક્રમ, સત્સંગ કરવાનો કાર્યક્રમ, નવું જ્ઞાન, નવું સનાતન ધર્મ વિશે જાણવાનો કાર્યક્રમ, એટલે કાલનો દિવસ કેવો. સૌથી પહેલા તો આ કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ રોજના પંચાંગની. 5 અંક છે આપણા ધર્મના, 5 અંક છે, તેને પંચાંગ કીધું છે. દિન વિશેષ, દરરોજ કંઈક નવો મહિમા હોય છે દિન વિશેષનો. તિથિ પ્રમાણે, વાર પ્રમાણે શું કરવાથી લાભ થાય, દિવસ સારો જાય. અને પછી આવે મુહૂર્ત, કયા ટાઈમે સારું શું કામ કરવાથી લાભ થાય. અને પછી દિન વિશેષ, પછી આવે છે આપણો ખાસ રસપ્રદ મુદ્દા. તો હવે સુંદર મજાની વાતો સત્સંગ કરીશું, કાર્યક્રમની શરૂઆત કરીશું. સર્વપ્રથમ વાત કરીશું પંચાંગની અને ત્યારબાદ દિન વિશેષ તરફ આગળ વધીશું. પંચાંગ શું કહે છે કાલે જોઈએ. તારીખ 8/6/2026 ને કાલે વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ અધિક વદ 8મ છે. કુંભ રાશિમાં ચંદ્ર છે. ગ, સ ને શ મૂળાક્ષર છે. શતભિષા નક્ષત્ર છે. વિષ્કુમ કરીને યોગ આવે છે. બાલવ કરીને કરણ છે. પંચક કે વિછુડો, તો તમે જોશો તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. ચંદ્ર છે કાલે, તમે જુઓ, કુંભ રાશિનો ચંદ્ર. બીજું, વિછુડો નથી. પંચક હોય એટલે વિછુડો ના હોય, વિછુડો હોય તો પંચક ના હોય, ધ્યાન રાખવું. વૃષભનો સૂર્ય, કુંભનો ચંદ્ર. સૂર્યોદય 5:53, સૂર્યાસ્ત સાંજે 7:27. 1 ને 4 નો ચંદ્રોદય, 12 ને 31 નો ચંદ્રાસ્ત છે. 12:11 થી 1:03 અભિજીત મુહૂર્ત છે. સારામાં સારો સમય કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે. રાહુકાળ 7:35 થી 9:15 નો રહેશે. રાહુકાળ, કોઈ પણ શુભ કામ ના થાય આ રાહુકાળમાં, કોઈ પણ સારા કામ ના થાય. નવા કાર્યોની મુસાફરી, નવા કામમાં કોઈ મીટિંગ બીટિંગ કરવી હોય તો ના થાય, ધ્યાન રાખજો. તો આટલી અમુક વસ્તુઓ આ 5 અંગમાં લખેલી હોય છે. પંચાંગ માટે એ સમયમાં એ વસ્તુ કરવી હિતાવહ નથી. હવે વાત કરીશું આપણે કાલના દિન વિશેષની. કલાષ્ટમી છે કાલે. સારામાં સારો દિવસ છે ભગવાન શંકરની પૂજા કરવા, દુર્ગા માની પૂજા કરવા, બટુક ભૈરવની પૂજા કરવા માટે. કાલે પહેલા તો ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો, બહુ સારું રહે. માતાજીની પૂજા કરો. માતાજીને કાલે લાલ કંકુ, 1 લવિંગ. બટુક ભૈરવને બટુક સ્તોત્રમનો પાઠ કરો, સારું રહેશે. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ તો સાહેબ, પહેલું ચોઘડિયું અમૃત રહેશે 5:53 થી 7:37. બીજું શુભ ચોઘડિયું 9:15 થી 10:57. ત્રીજું લાભ ચોઘડિયું 4 કલાકથી 5:42 કલાક. અને પછી આવશે અમૃત ચોઘડિયું 5:42 થી 7:23 કલાક. 4 ચોઘડિયા, 4 સારા ચોઘડિયા. પ્રથમ છે અમૃત 5:53 થી 7:34. બીજું શુભ ચોઘડિયું 9:15 થી 10:57. ત્રીજું લાભ ચોઘડિયું 4 થી 5:42 કલાક. અને પછી આવશે અમૃત ચોઘડિયું 5:42 થી 7:23 કલાક. 4 ચોઘડિયા છે, 4 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:18 થી 12:37 કલાક. તો આ રાત્રિનું ચોઘડિયું છે.
તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કાલે કામ શરૂ કરવા છે કે નાનું મોટું કામ કરવું છે, ક્યાંક મીટિંગ વાત કરવી છે, તો આ ચોઘડિયા જોઈને થાય, ફળ સારું મળશે. હવે વાત કરીશું આજના આપના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. તો આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એવો છે, ઘણા લોકોની કુંડલીમાં માનસિક રીતે હેરાનગતિ થવાના યોગ છે. તમે સમજો બધું સારું છે પણ મનથી એ લોકો હતાશ છે. જીવનમાં ભગવાને બધું સુખ આપ્યું પણ પોતે જ મનથી હતાશ હોય તો શું થાય? ચંદ્રને આધારે માણસની મનની પરિસ્થિતિ જાણી શકાય છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને શરીર કીધું છે અને ચંદ્રને મન કીધું છે. તમારી કુંડલીમાં ચંદ્ર ક્યાં અને કેવો બેઠો છે તેની પર મુખ્ય આધાર છે. ચંદ્ર કેવા પ્રકારનો ક્યાં કેવી રીતે બેઠો છે એ પ્રમાણે માણસનું મન જોઈ શકાય છે. નથી કહેતા મનનો મેલો છે. આ અમુક લોકોના સાહેબ કેવું હોય કે આજે નજર દોષ કે છે ને, ખરેખર તો મનની પેલી કહેવાય ને એક બ્રેન વેવ્સ હોય, ફ્રીક્વન્સી. અમુક લોકો એક વ્યક્તિ વિશે ખરાબ વિચાર કરે ને તો એ બહુ આગળ જતા લાંબુ પહોંચે. એટલે મનની પરિસ્થિતિના આધારે, માણસના મનની ગતિના આધારે આપણે વસ્તુ જોઈ શકાય છે. હવે વૃશ્ચિક રાશિ ને મકર રાશિમાં ચંદ્ર નબળો પડે એટલે કે વૃશ્ચિક અને મકર રાશિ, અને એમાં પણ જો ચંદ્રની સાથે શનિ બેઠેલો હોય તો એવા વ્યક્તિઓ મનના મેલા હોય છે, ઈર્ષાળુ હોય છે, લોકોની અધોગતિમાં વધારે રસ છે પ્રગતિ કરતા. આવા વ્યક્તિઓથી ખાસ દૂર રહેવું. જો કુંડલીમાં ચંદ્રની સાથે રાહુ છે તો પણ જેલેસીનું પ્રમાણ એ લોકોનામાં વધારે હોય છે. ક્યાંક ને ક્યાંક એમની તમે કુંડલી જુઓ ને તે બીજાના ઈર્ષામાં વધારે રસ લેતા હોય, લોકોની નિંદા કરવામાં વધારે રસ લેતા હોય. પોતાનું તો ઠીક છે પણ લોકોની નિંદા કરવામાં એમને વધારે મજા પડતી હોય. જ્યારે ચંદ્ર શનિ સાથે કે રાહુ સાથે બેઠો હોય, બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં હોય, 10મા સ્થાનમાં હોય તો આ વધારે પડતો યોગ હાવી બને છે. ચંદ્ર જ્યારે એકલો બનતો હોય એટલે કે આગળ કે પાછળ કોઈ ગ્રહ ના હોય અને ચંદ્ર ખૂણાના સ્થાનમાં એટલે કે 3જા સ્થાનમાં, 5મા સ્થાનમાં અને 9મા સ્થાનમાં છે તો પેલો નહીં માણસ ખૂણામાં જ રહેતો હોય, 6ઠે કે 8મે પણ એ જ વસ્તુ કરાવે. 3જે, 5મે, 6ઠે, 8મે ને 9મે માણસ એક જગ્યાએ બેઠેલો હોય. તો આ વસ્તુ છે પ્રભુ. બીજી વસ્તુ કે જ્યારે કુંડલીમાં શનિ ચંદ્રનો વિષયોગ કોઈ પણ ખાનામાં છે તો પણ માણસ ડિપ્રેશનનો શિકાર બને છે. માણસના મનમાં ડિપ્રેશન રહ્યા કરે છે, નેગેટિવ થિંકિંગ રહ્યા કરે છે. વિચારો ઉપર કાબુ નથી લાવી શકતા, વિચારોને મજબૂત નથી કરી શકતા. માટે ચંદ્રની પૂજા ઉપાસના બહુ જ સારી. તમારા મનને સ્વચ્છ કરવું છે, મનને ઉમદા કરવું છે. બધાને કહું છું કે સાહેબ, તમે કોઈકની જ્યારે નિંદા કરો છો ને ત્યારે તમે કોઈ પણ રીતે તમારા સંચિત કર્મો આડા બાંધો છો. નિંદા કરવી પણ એ બહુ મોટું પાપ છે. અને આ જે ચંદ્રની જોડે શનિ, ચંદ્રની જોડે કેતુ, ચંદ્રની જોડે એ લોકો છે ને લોકોને બહુ જજ કરતા હોય. ભાઈ કોઈને બી જજ કરવાનો તમારો અધિકાર નથી કે ભાઈ પેલો આવો જ છે, આમ છે, તેમ છે, ને પાછી બધા નિંદા કરે કે આવું થયું. તો તમે આજે નહીં તો કાલે એના સંચિત કર્મો બાંધી રહ્યા છો અને ચકરડું ફરતું ફરતું કોઈક દિવસ તમારી પર આવશે.
આજે તમે જેની પણ બદનામી કરી રહ્યા છો, ભવિષ્યમાં એવો વારો ના આવે કે લોકો તમને બદનામ કરે. માટે ક્યારેય કોઈની નિંદા ના કરશો. બહુ મોટું સત્ય છે, અને આ સત્યને વળગી રહેશો તો જીવન સુધરી જશે. લોકોના વિશે ખરાબ બોલવું, ખોટું લોકોની કારણ વગર નિંદા કરવી, તે પણ બહુ મોટું પાપ છે. મનથી વિચારેલું, ભલે તમે એમાં કોઈ કર્મમાં ભાગ નથી, પણ તમારા મનના વિચારોના કર્મો તમને નડશે. એટલે છોડી દેજો. અમુક લોકોને કેવું હોય, કામ થતા ના હોય, રોકાયેલા હોય, કારણ કે મનના મેલા હોય, કોઈકનું સારું ના વિચારતા હોય. તમે મૂકી દો ને તો ઓટોમેટિક આ યુનિવર્સ તમારું સાંભળે ને તમારું કામ થવા લાગે. પણ આપણે પેલા ભાઈની આ જ કર્યા કરે, આવું જ છે, તેવું જ છે, આમ છે, પેલો તો આવો ઢીકણો ફલાણો. એ સીધી વસ્તુ આમ નહીં તો આમ સંચિત કર્મોના આધારે તમારી ઉપર આવે આંગળી. પેલા ભાઈ તો થવું જ થાય, ના થવું તો કંઈ નહીં, પણ તમારી પણ એ વસ્તુ યુનિવર્સ સીધી લાઈને આંગળી ઊભી કરે. એટલે કોઈ દિવસ એ ના કરો. બહુ ખાસ ધ્યાન રાખો. કરવું શું? ઉપાય શું? મન પ્રફુલ્લિત રહે, મન શાંત રહે, અને મન આનંદદાયક રહે. દ્વાદશી મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પુરુષોત્તમ માસ ચાલે છે, ભગવાન વિષ્ણુનો આ દ્વાદશી મંત્ર રોજ એક માળા સવાર ઉઠીને જે બી કરે ને, તેનું મન કાયમ માટે પ્રફુલ્લિત રહે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બહુ સારો મંત્ર, બીજ મંત્ર, દ્વાદશી મંત્ર કીધો છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માંડની ઉર્જાના ઉત્પાદક છે. તમારી પોતાની શરીરની ઉર્જાને બેલેન્સ કરે છે, વિચારોને પોઝિટિવ કરે છે, મનને પ્રફુલ્લિત કરે છે. અને બીજું આવે ચંદ્ર. ઓમ સોમ સોમાય નમઃ. રાતે જ્યારે પણ મૂડ ડિસ્ટર્બ લાગે, મન ડિસ્ટર્બ લાગે ને, આ મંત્રનો જાપ કરવાનો. ઓમ સોમ સોમાય નમઃ. ઓમ સોમ સોમાય નમઃ. મન ઓટોમેટિક શાંત થઈ જાય. તો પ્રભુ આ મંત્રોના જાપ કરીશું, આપણે મન પ્રફુલ્લિત કરીશું, મન સારું રાખીશું. કદાચ સારું ના થઈ શકે તો કોઈના વિશે ખરાબ નહીં બોલીએ, સંકલ્પ લઈશું. ઓટોમેટિક ધીરે ધીરે બધું કામ તમે જોજો રેડી થવા લાગશે. આટલું કરજો. તો વાત કરીશું હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. સમસ્યાઓ સામે લડી શકાય. કારણ વગર કોઈ તમારી બદનામી કરે છે તો તેને રોકી શકાય. હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. આમંત્રણ મળે, સામાજિક કામ થાય, અને 100 વખત કોઈનું વચન આપતા પહેલા વિચારજો. પીળો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ. શત્રુઓની યાદીમાં વધારો થાય. કુટુંબના લોકોનો સમય નહીં આપી શકો. કુટુંબના લોકોથી નાની મોટી હેરાનગતિ રહેશે. પોતાના કર્મ પર વિશ્વાસ રાખજો, કાર્યો પર વિશ્વાસ રાખજો. કાર્યો આગળ પહોંચાડશે. નોકરીમાં મન નહીં લાગતું, કામના તમે સમજો, તમે એક જગ્યાએ બેસીને કામ કરવાની ઈચ્છા ના થાય, નોકરીમાં મન ના લાગે, બગાસા આયા કરે, ઈચ્છા નથી કે આજ નહીં કાલ પરમદાર કરશું. કેસરી શુભ કલર, શુભાંક 2. મિથુન રાશિ. સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. મનપસંદ કાર્ય પૂર્ણ થાય. ખાસ યોજના બને. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. વાત કરીએ બાકીની 3 રાશિની. કર્ક, સિંહ, કન્યા શું કહે છે? પરિવારના સભ્યોની લાગણી દુભાઈ શકે છે. પારિવારિક કોઈ જગ્યાએ લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખજો. પ્રવાસના યોગ બહુ સારા બની રહ્યા છે. આરોગ્ય સાનુકૂળ અને અનુકૂળ રહેશે. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત રહેશે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ. ઉતાવળિયા કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. શાંતિથી કામ થાય, ધીરેથી કામ થાય. પરિવાર સાથે હરવા ફરવાની મજા આવશે. મન પ્રફુલ્લિત રહેશે, આનંદમાં જવાશે. શિક્ષણ ક્ષેત્રે નવા લાભ થાય. જે વિદ્યાર્થી વર્ગ છે તેના માટે દિવસ કાલે સિંહ રાશિવાળા છો તો તમે સારો રહેશે. નાની મોટી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ભેટ સોગાદ મળે. ભાઈબંધે નાની ચોકલેટ લઈને આવે. ભૂરો શુભ કલર, શુભાંક 1.
કન્યા રાશિની વાત કરીએ પ્રભુ, તો કન્યા રાશિવાળા માટે કાલનો દિવસ મિત્રો સાથે આનંદમયનો રહેશે. મિત્રો સાથે આનંદમય થાય, નાના મોટા કામમાં સફળતા મળે. મિત્રો સાથે બહાર હરવા ફરવા પણ જઈ શકો છો. નવા વ્યક્તિનું આગમન ચોક્કસથી જોવાઈ રહ્યું છે. કોઈ નવા વ્યક્તિનું આગમન પણ થશે. ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે. ખાસ તમારા મગજને શાંત રાખીશું, મગજ ઉપર કાબુ રાખીશું. ગુસ્સાને કાબુમાં લાવવાની ખાસ જરૂર છે. સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે. કારણ વગર સ્નાયુઓ, મસલ્સ, શરીર, બૈડો, કમર કે પગ નાનું મોટું દુખ્યા કરે, માથું છેલ્લે હોય તો. ગુલાબી શુભ કલર શુભાંક 1 છે. તો આ વાત કરી આપણે સાહેબ મેષથી કન્યાની. હવે બાકીની રાશિ શું કહે છે અને બાકીના રાશિ માટે કેવું છે કાલનું વરસ એ જોઈશું. એ પહેલાં આપણે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે વાત કરવાની છે. સમય થઈ ચૂક્યો છે આપણા કોલરો સાથે વાત કરવાનો, તેમની મૂંઝવણ દૂર કરવાનો. તો એમની મૂંઝવણ દૂર કરીએ. પ્રથમ કોલરને જોડીએ. હેલો, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. બોલો. અમારી જન્મ તારીખ 28/8/1960 છે. હેલો. હા, 28/8/1960. સમય? હા, અને સમય 2:48 બપોરે. અને અમદાવાદ. અને મારે શું છે, મકાનમાં જ્યારે ત્યારે મકાન બદલો થશે અમારે. તુલાનો ચંદ્ર, ધનુનો લગ્ન, વિશાખા નક્ષત્ર, છઠની તિથિ, રવિવારનો દિવસ હતો. છઠ્ઠા સ્થાનમાં મંગળ છે. મંગળની દશા હવે આવશે શુક્રમાં. મંગળ શનિ 2028 પછી લાભ થાય એમ છે. 2028માં મકાનનું કોઈ સારા એવા યોગ બને એમ છે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીની કેસરી ધજા ચડાવવાનું રાખો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. મારી બેન વિશે પ્રશ્ન છે. બોલો. એની જન્મ તારીખ છે 26/4/1992. સમય? સમય સાંજે 7:15 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અંજાર. શું પ્રશ્ન છે? એના લગ્ન યોગ ક્યારે છે? કુંભનો ચંદ્ર, તુલા લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, દસમની તિથિ, રવિવારનો દિવસ. 7મે સૂર્ય મેષ રાશિનો છે અને શનિ ચોથા સ્થાનમાં છે, એટલે થોડાક મોડા લગ્ન થાય. હવે થઈ જશે, ચિંતા ના કરો. ફેબ્રુઆરી 2027 પહેલાંના લગ્નના યોગ 1000% પાકી ગયા છે. એને રોજ જે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, પ્લેન વોટર, કશું જ નહીં નાખે, ખાલી સૂર્યનારાયણને જળ ચડાવે, તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરી લે અને રોજ સૂર્યના 12 નામ બોલે. આટલું જ કરવાનું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને ફેબ્રુઆરી 2027 પહેલાં 100% લગ્નના યોગ પ્રબળ થઈ જશે, ચિંતા ના કરશો. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી, બોલો. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બેન, કેમ છો? જય મહાદેવ. બસ સરસ સરસ. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ પ્રભુ? એકદમ ફાઇન. તમારી કૃપાથી મારા મેરેજ થયા, તો હવે મારે મારા ભાઈ વિશે પૂછવું છે. ચલો, ખૂબ સરસ. બોલો. ભાઈની જન્મ તારીખ? એની જન્મ તારીખ 1/5/2001 છે. જન્મ સ્થળ આણંદ અને જન્મનો ટાઈમ સાંજે 4:55. શુક્ર છે. છોકરાને પ્રેમ લગ્નના યોગ છે બેન. કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, નોમની તિથિ. છોકરો પ્રેમ લગ્ન કરે એવો છે, અને પણ લગ્નમાં થોડીક હજી વાર લાગશે. 1.5 થી 2 વર્ષ નીકળી જશે, પણ મનગમતી યુવતી સાથે લગ્ન કરવાના યોગ છે. સારું છે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. 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 પ્રભુ બોલો. જય શ્રી કૃષ્ણ. હા, એક મિનિટ. હેલો. બોલો બેન. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા બાબા માટે પૂછવું છે. તારીખ છે 27/3/93. 27/3/93. સમય સાંજના 4:32. અને ભૂજ. લગ્નમાં પ્રોબ્લેમ હોય આ છોકરાને. શનિ 7મે છે. હા, હે ને? કારણ કે બુધ શનિ છે, છોકરાને 7મા સ્થાનમાં, શુક્ર 12મે છે. શનિની દશા આવશે 2027ની એપ્રિલ પછી. એની શનિની દશા ચાલુ થાય પછી સારો એવો મેળ પડે એમ છે. વાંધો નહીં આવે, આવતા વર્ષમાં એના લગ્ન થઈ જશે. એને કહેજો દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, સાથે પીળી સરસવ અને એક કાળું લવિંગ મૂકવાનું રાખે, એનાથી એને લાભ થશે. શનિનું પેન્ડલ્ટ આવે
એમેથિસ કરીને. એમેથિસનો એક રત્ન પહેરે એનાથી એને લાભ થશે. આપણે સામે છોકરી શનિ કે મંગળવાળી લાવીશું તો લાભ જોવાશે. આટલું ખાસ જોજો. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો 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 બોલો. જન્મ તારીખ સમય સ્થળ બોલો. હા, ક્યાંથી બોલો? અરે પ્રભુ, અમે બોલીએ કાલનો દિવસ કેવો માંથી, તમે ક્યાંથી બોલો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. મારે મારા બાબા માટે પૂછ. બોલો. જન્મ તારીખ બાબાની 6/12/2000. સમય સમય સવારના 10:55. જન્મનું સ્થળ અંબાજી. શું પ્રશ્ન છે છોકરાનો? મિથુન. એના શું ચાલશે? મિથુનનો ચંદ્ર મકર લગ્ન વૃક્ષિસ નક્ષત્ર છે. છોકરાની કુંડલીમાં છે ને 5 ગ્રહો એક સાથે બેઠેલા છે લાભસ્થાનમાં. શનિ કેતુ છે. છોકરાને 2 વસ્તુ ધ્યાન રખાવજો. એક તો એને છે ને સ્નાયુઓનો દુખાવો, હેરાનગતિ રહ્યા કરે. બીજું એને ક્યાંય લોખંડવાળી વસ્તુ એને બહુ ના આપતા. હજી 2-3 વર્ષ ધ્યાન રાખજો. એક્ટિવા ગાડી કે કંઈ બી આ ખાસ ધ્યાન રાખવાની બાબત છે. બાકી વાંધો આવ્યો નથી. છોકરાનું મગજ થોડું ગરમ છે. દરરોજ એને તુલસીના 5 પાન ખાવાનું કહો અને એક નાનું મંગળનું યંત્ર એની પાસે રખાવડાવો, એનાથી એને લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો બોલો. હા, જન્મ તારીખ 10/7/1998. 10/7/1998. હા, સમય સવારે 10:45. સ્થળ હેલો 10:45. જન્મનું સ્થળ શું છે બેન? સિહોર. શું પ્રશ્ન છે? એક ગવર્મેન્ટ જોબની ક્યારે છે યોગ અને સગાઈનો? જો ગવર્મેન્ટ જોબમાં તો એને શુક્ર 10મા સ્થાનમાં છે, સૂર્ય લાભ સ્થાનમાં છે, બુધ 12મા સ્થાનમાં છે. ગવર્મેન્ટ જોબમાં થોડો મહેનત વધારે કરવી પડે. સેમી ગવર્મેન્ટ માટે ટ્રાય કરે, લાભ થઈ શકે એમ છે. ફાઇનાન્સના સેક્ટરમાં, બેન્કિંગ સેક્ટરમાં કામ કરે. બીજું કોઈ પણ ક્લાસ 2 ક્લાસ 3ની નોકરી માટે ટ્રાય કરે, સારું એવું રહેશે. દરરોજે એને 2 મંત્રોના જાપ કરાવો. ઓમ બુમ બુમ બુધાય નમઃ અને સૂર્યને જળ ચડાવવાનું કહો. એની અંદર લાલ કંકુ અને લીલા મગ નાખીને સાથે સૂર્યના 12 નામ બોલે. એક ઓપેલનો રત્ન આવે, એ ઓપેલનો રત્ન પહેલી આંગળીમાં ધારણ કરે, એનાથી એને ઘણો લાભ થશે, સારો એવો ફાયદો જોવાશે. આટલું કરાવજો, સારું થશે. બાકીની રાશિની વાત કરીએ. તુલા રાશિ શું કહે છે? શેર બજારમાં રોકાણ માટે દિવસ સારો, ઉત્તમ. ઘરમાં ધાર્મિક કાર્ય થાય, સારા એવા કામ થાય. લગ્ન જીવન સુંદર જણાય છે. કુટુંબમાં કોઈ મંગલ કાર્ય થાય. પીળો શુભ કલર, શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિને આશાવાદી બની શકો છો, સારા કામ થઈ શકે છે. પ્રેમમાં વધારો જોવાય. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે. શત્રુ પરાસ્ત થશે. તમારા માટે આપણે પ્રભુ વાત કરીએ છીએ વૃશ્ચિક રાશિ. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિ શારીરિક પીડા સહન કરવી પડે. નવા કાર્ય થાય. પ્રવાસના યોગ પ્રબળ બને. શુભકામ થાય. કોઈ ખોટા ખર્ચા ના થાય તેનું કાલે ધન રાશિવાળા ખાસ ધ્યાન રાખજો. કારણ વગર ખર્ચા આવીને ઊભા ના રહે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. બાકીની રાશિની વાત કરીએ. મકર, કુંભ, મીન શું કહે છે? જમીન મકાન માટે દિવસ સારો છે, ઉત્તમ છે. ચાલવામાં ખાસ ધ્યાન રાખીશું. દબાણથી મુક્ત થવાય. ભાઈ બહેનથી લાભ થાય. નારંગી શુભ કલર, શુભાંક 5 રહે. કુંભ રાશિ ધન સંબંધી બાબત ઉકેલાય. નોકરીમાં નવી તક મળે. માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરજો. જલ્દી કોઈની પર વિશ્વાસ ના મૂકશો. લીલો શુભ કલર, શુભાંક 9 રહે. મીન રાશિને મિત્રોની મદદથી કામ થતા રહે. કુટુંબીજનોથી પ્રેમ મળે. લગ્ન જીવનમાં ચોક્કસથી કોઈ મીઠાશ આવી શકે એમ છે. દિવસ સારો, આનંદમય છે. નીલો શુભ કલર, શુભાંક 6 છે. તો વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે વાત કરવાની છે જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ શું કહે છે. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે.
સુંદર મજાનું એક ટેરોટ આપણે કાઢીએ, જેનો પણ કાલે જન્મદિવસ છે. 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. સુંદર મજાનું કાર્ડ, બહુ સારું કાર્ડ છે. 10th ઓફ પેન્ટિકલ્સ શું સૂચવે છે આ કાર્ડ? કે ભાઈ તમારી વેલ્થમાં, તમારી ફાઇનાન્શિયલ સ્ટેટસમાં, તમારી ફેમિલીમાં લોંગ ટર્મ સક્સેસમાં લાભ છે. વેલ્થ એટલે પૈસા, માન સન્માન, પૈસામાં વધારો થશે. ફાઇનાન્શિયલ સ્ટેટસ વધશે, સિક્યુરિટી મળશે, કોઈ દેવું છે, લોન છે, કર્જ છે, એમાંથી મુક્તિ મળશે. ફેમિલીને ઇમ્પોર્ટન્સ અપાશે, ફેમિલીને વધારે સમય આપી શકશો, ફેમિલીથી નાના મોટા લાભ પણ થઈ શકે છે. અને બીજું, સારી એવી સફળતાના પણ યોગ છે. 4 પગવાળા પ્રાણીથી સારું એવું લાભ પણ છે. એટલે શું કરવાથી લાભ થાય? કોઈ પણ 4 પગવાળા પ્રાણી, ગાય, કૂતરો કે કશું બી, એને દૂધ પીવડાવજો, ઘાસ ખવડાવજો, કશું બી, ટૂંકમાં એમને સેવા કરતા રહેજો, લાભ થતો રહેશે. નાનું મોટું પક્ષી, ચણ આપવા, આ તમારી રીતે તમારે જે કરવું હોય, પણ દરરોજ એક કાર્ય કરવું રહેશે. આ નાનું મોટું કામ કરવાનું, ચોક્કસથી લાભ થશે. દિવસ વરસ સારું સુંદર છે, સફળતાવાળું વરસ છે. આટલું મેં કીધું, કરવાથી લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની આજે આપણે વાત કરી કાલનો દિવસ કેવોમાં. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ પર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. અને સારી ઉમદા ચેનલ એક જે છે કે સારા કાર્યો પણ કરે છે, તે છે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે આપણે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.